નમસ્કાર, હું મૌલેશ પટેલ. ચેપ્ટર 6 કેલ્સીમાં ડેટાનું એડિટિંગ અને ફોર્મેટિંગ. એની અંદર ટોપિક છે ડેટાની ક્રમબદ્ધ ગોઠવણી અને નિસ્યંદન એટલે કે ડેટા સોર્ટિંગ અને ફિલ્ટરિંગ. તો ડેટાનું સોર્ટિંગ એટલે કે ચડતા ક્રમ કે ઉતરતા ક્રમની અંદર તમારે ડેટાને ગોઠવવો હોય તો તમે કેવી રીતે ગોઠવી શકો એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો જોઈએ અહીં આગળ કેલ્સીમાં. અહીં આગળ આપણે સિમ્પલ એક માર્કશીટનો રેકોર્ડ તૈયાર કરેલો છે, એક શીટ તૈયાર કરેલી છે આ રીતની કે જેની અંદર રોલ નંબર, નેમ, ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, કમ્પ્યુટર અને ટોટલ આટલા ફિલ્ડ લીધેલા છે. આ ફિલ્ડને આપણે ખાટા અક્ષરોમાં બોલ્ડ કરી દઈએ. ઓકે. ત્યાર પછી રોલ નંબર 1, 2, 3, 1 થી 10 નંબર આપેલા છે. નેમની અંદર આપણે 5 રેકોર્ડ સુધી નામ આપેલા છે: રીતા, મીટા, સીતા, ગીતા, નીતા. ઓકે. ગુજરાતીની અંદર એના માર્ક્સ આપેલા છે, ઇંગ્લિશમાં એના માર્ક્સ આપેલા છે, મેથ્સમાં એના માર્ક્સ આપેલા છે, સાયન્સમાં એના માર્ક્સ આપેલા છે, કોમ્પ્યુટરમાં એના માર્ક્સ આપેલા છે. ટોટલ આપણે શોધવાનું છે, આપણે પછી શોધીશું. ઓકે. તો અહીં આગળ આપણે આ રીતની એક માર્કશીટ આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને એની ઉપર જે વિવિધ કાર્યો જે થાય છે એ બધા આપણે સમજી લઈશું. તો પહેલાં આપણે સોર્ટિંગ જોવું છે. તો સોર્ટિંગ એટલે કે ચડતા ક્રમને ઉતરતા ક્રમની અંદર તમારે ડેટાને ગોઠવવા હોય તો તમે ગોઠવી શકો છો. કેવી રીતે? તો જોઈએ. તો પહેલાં તો તમારે જેટલા બી રેકોર્ડ હોય એટલા રેકોર્ડ તમારે સિલેક્ટ કરી લેવા. રેકોર્ડ સિલેક્ટ કર્યા પછી અહીં આગળ આપણે ડેટા મેનુની અંદર સોર્ટ કયો વિકલ્પ પસંદ કરીશું? સોર્ટ. ક્લિયર? તો સોર્ટ ઉપર તમે ક્લિક કરશો તો સોર્ટનું એક ડાયલોગ બોક્સ ઓપન થશે. એની અંદર આપણે હવે અહીં આગળ શું કરવું છે કે કયા ફિલ્ડ ઉપરથી હવે તમારે રેકોર્ડ સોર્ટ કરવા છે. તો અહીં આગળ ચલો આપણે રોલ નંબર પ્રમાણે સોર્ટ કરવા છે. એસાઇડિંગ અને ડિસાઇડિંગ બે ઓપ્શન આપેલા હશે. એસાઇડિંગ એટલે ચડતા ક્રમમાં તમારે રેકોર્ડ ગોઠવવા હોય, દાખલા તરીકે 1, પછી 2, 3, 4, 5 એવી રીતે એસાઇડિંગ એટલે કે ચડતા ક્રમમાં કહેવાશે. જ્યારે ડિસાઇડિંગ કોને કહેવાશે કે ઉતરતા ક્રમની અંદર 5, 4, 3, 2, 1 એવી રીતે ઉતરતા ક્રમની અંદર રેકોર્ડ ગોઠવવા હોય ત્યારે ડિસાઇડિંગ ઓપ્શનનો ઉપયોગ થશે. અહીં આગળ ઓલરેડી આપણે 1, 2, 3, 4, 5 એસાઇડિંગ છે જ. અહીં આગળ આપણે ડિસાઇડિંગ ઓપ્શન સિલેક્ટ કરીને ઓકે ઉપર ક્લિક કરીશું તો અહીં આગળ આપણા રેકોર્ડ કેવા દેખાશે? ડિસાઇડિંગ પ્રમાણે 1, 2, 3, 4, 5, 6 બરાબર. તો આ રીતના રેકોર્ડ તમારા ડિસાઇડિંગ થયેલા જોવા મળશે. ક્લિયર? ફરીવાર એરિયા સિલેક્ટ કરી ડેટા મેનુની અંદર શોર્ટની અંદર અહીં આગળ હવે રોલ નંબર સિલેક્ટ કરશું અને એસાઇડિંગ સિલેક્ટ કરી ઓકે ઉપર ક્લિક કરશો તો તમારા રેકોર્ડ 1, 2, 3, 4, 5 એ પ્રમાણે એસાઇડિંગ થયેલા જોવા મળશે. ક્લિયર? અહીં આગળ આપણે શીટ 2ની અંદર સિરિયલ નંબર પ્રમાણે અહીં આગળ આપેલું છે. તો જે એરિયા છે એરિયા સિલેક્ટ કરી ડાયરેક્ટલી તમારે કોઈ એક જ ફિલ્ડનું સોર્ટિંગ કરવું હોય તો ડાયરેક્ટલી તમે ટૂલ્સ બાર સ્ટાન્ડર્ડ ટૂલ બારની અંદર એસાઇડિંગ અને ડિસાઇડિંગ ઓપ્શન હશે. અહીં આગળ સિરિયલ નંબર તમે જુઓ 1, 3, 6, 7, 2 કોઈ પણ ક્રમ આપણે ક્રમની અંદર ગોઠવેલા છે નહીં. હવે આને આપણે એસાઇડિંગ પ્રમાણે ગોઠવવા હોય તો અહીં આગળ શોર્ટ એસાઇડિંગ સ્ટાન્ડર્ડ ટૂલ બારની અંદર બી ઓપ્શન હશે. એના પર તમે ક્લિક કરશો તો ડાયરેક્ટલી રેકોર્ડ તમારા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ પ્રમાણે ગોઠવાઈ જશે. ડિસાઇડિંગ પ્રમાણે ગોઠવવા હોય તો શોર્ટ ડિસાઇડિંગ ટૂલ ઉપર તમે ક્લિક કરશો તો એ ડિસાઇડિંગ 10, 9, 8, 7, 6, 5 એ પ્રમાણે તમે રેકોર્ડ ગોઠવી શકશો. ક્લિયર? તો આ રીતનું તમે સોર્ટિંગ અહીં આગળ કરી શકશો. હવે વાત કરીએ આપણે ફિલ્ટરિંગ. તો અહીં આગળ તમને સોર્ટિંગ કર્યા પછી ડેટાનું ફિલ્ટરિંગ કેવી રીતે કરી શકશો એના વિશે અભ્યાસ કરીશું. ડેટા નિસ્યંદન એટલે કે ડેટા ફિલ્ટરિંગ. ડેટા ફિલ્ટરિંગ કોને કહેવાય? એટલે કે ડેટાને ગાળવું. બિનજરૂરી જે વિગતો છે, જે ડેટા છે એ ડેટાને દૂર કરીને તમારી જે ઈચ્છા છે, તમે જે ઈચ્છો છો એ જ પ્રમાણે તમારે ડેટા પ્રાપ્ત કરવો હોય ત્યારે તમે ડેટા નિસ્યંદન એટલે કે ડેટા ફિલ્ટરિંગનો ઉપયોગ કરી શકો છો. ક્લિયર? તો ડેટા નિસ્યંદન કોને કહેવાશે? તો બિનજરૂરી ડેટાને દૂર કરી ઈચ્છા પ્રમાણે જે ડેટા આપણે પ્રાપ્ત કરવો હોય એ ડેટા આપણે પ્રાપ્ત કરી શકીશું. ક્લિયર? કેવી રીતે? તો જોઈએ આપણે પ્રેક્ટિકલી કે ડેટા નિસ્યંદન આપણે કેવી રીતે
કરી શકીએ। તો અહીં આગળ આપણો માર્કશીટનું જે ટેબલ છે એટલો એરિયા આપણે સિલેક્ટ કરીશું। એરિયા સિલેક્ટ કર્યા પછી ડેટા મેનુની અંદર ફિલ્ટરની અંદર અહીં આગળ તમને 3 ઓપ્શન જોવા મળે છે, ઓટો ફિલ્ટર, સ્ટાન્ડર્ડ ફિલ્ટર અને એડવાન્સ ફિલ્ટર। પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ફિલ્ટરના પ્રકાર કેટલા છે? 3। કયા કયા? તો ઓટો ફિલ્ટર, સ્ટાન્ડર્ડ ફિલ્ટર અને એડવાન્સ ફિલ્ટર। ઓટો ફિલ્ટર આપણે પહેલાં જોઈએ તો સિમ્પલ રીતે તમારે કોઈ રેકોર્ડ જ પ્રાપ્ત કરવો હોય તો તમે કરી શકશો। તો ઓટો ફિલ્ટર અહીંયા આગળ ફિલ્ટર સિલેક્ટ પહેલાં તમારો વર્કશીટ એરિયા સિલેક્ટ કરો આ પ્રમાણે, પછી ડેટા મેનુની અંદર ફિલ્ટરની અંદર ઓટો ફિલ્ટર પર તમે ક્લિક કરશો એટલે દરેક ફિલ્ડ ઉપર તમને એક ડાઉન એરો ટાઈપ તમને બટન જોવા મળશે। દાખલા તરીકે રોલ નંબર છે, રોલ નંબર ઉપર તમે ક્લિક કરશો તો અહીં આગળ તમારે ફક્ત 5 નંબરનો જ રેકોર્ડ તમારે મેળવવો છે, તો 5 તમે સિલેક્ટ કરશો તો અહીં આગળ તમને 5 નંબરનો જ રેકોર્ડ પ્રાપ્ત થશે, બીજો કોઈ ડેટા પ્રાપ્ત થશે નહીં, એટલે કે અધર ડેટા તમારો દૂર થઈ જશે। ક્લિયર? અહીં આગળથી તમારે 3rd નંબરનો જ રેકોર્ડ પ્રાપ્ત કરવો છે તો 3rd નંબરનો સીતા નામનો જે રેકોર્ડ છે એ જ રેકોર્ડ તમને પ્રાપ્ત થશે, બીજો કોઈ રેકોર્ડ તમને પ્રાપ્ત થશે નહીં। ક્લિયર? તો રો અને કોલમની અંદર તમને રેકોર્ડ પ્રાપ્ત થયેલો જોવા મળશે। ક્લિયર? હવે જોઈએ આપણે એડવાન્સ ફિલ્ટર। આ રીતે તમે અહીં આગળ જે ફિલ્ટરિંગ કર્યું હતું એ ફિલ્ટરિંગને દૂર કરવું હોય તો પણ તમે આ રીતે કરી શકશો। કે દાખલા તરીકે અહીં આગળ તમે ઓટો ફિલ્ટર આપેલું છે, બરાબર। હવે જે ઓટો ફિલ્ડની અંદર જે ઓટો ફિલ્ટર દેખાય છે એ રો આખી સિલેક્ટ કરી લો। સિલેક્ટ કર્યા પછી ડેટા મેનુની અંદર જઈને ફિલ્ટરની અંદર જે ઓટો ફિલ્ટર સિલેક્ટ છે એને અનસિલેક્ટ કરી લો। ઓકે, તો આ રીતનું તમે અનસિલેક્ટ કરશો એટલે તમારા ફરીવાર જેવા ડેટા હતા એ પ્રમાણે તમને જોવા મળશે। ત્યાર પછી સ્ટાન્ડર્ડ ફિલ્ટર આપણે જોઈએ તો સ્ટાન્ડર્ડ ફિલ્ટરની અંદર આપણે શરત એટલે કે કન્ડિશન પ્રમાણે કામ કરવું પડશે। સ્ટાન્ડર્ડ ફિલ્ટર ઉપર તમે ક્લિક કરશો। હવે અહીં આગળ એક વસ્તુ પહેલાં તો આપણે ધ્યાન રાખીએ કે ચલો કોમ્પ્યુટર નામનું જે ફિલ્ડ છે, જી નામની રો છે, એ રોની અંદર આપણે એવા જ રેકોર્ડ પ્રાપ્ત કરવા છે કે જે 60થી ઓછા હોય। તો અહીં આગળ 60થી ઓછા કેવા છે? જો 63 તો વધુ છે, 80 બી વધુ છે, 93 બી વધુ છે, 38 ઓછા છે અને 56 ઓછા છે। તો આ જ બે રેકોર્ડ આ જ 38 અને 56 જે માર્ક્સ છે એ જ તમને રેકોર્ડ પ્રાપ્ત થશે, અધર કોઈ રેકોર્ડ તમને જોવા મળશે નહીં। ક્લિયર? તો અહીં આગળ આપણે એરિયા સિલેક્ટ કરીએ। એરિયા સિલેક્ટ કરીને સ્ટાન્ડર્ડ ડેટા મેનુની અંદર ફિલ્ટરની અંદર સ્ટાન્ડર્ડ ફિલ્ટર ઉપર ક્લિક કરશો એટલે અહીં આગળ તમારું ફિલ્ટરિંગ ક્રાઇટેરિયા ઓપન એની અંદર તમારે અહીં આગળ કયા સબ્જેક્ટની અંદર ફિલ્ટરિંગ કરવું છે? તો કોમ્પ્યુટર સિલેક્ટ કરો। અહીં આગળ કન્ડિશન આપણી શું છે કે લેસ ધેન, કે 60 અથવા 60થી ઓછા માર્ક્સ હશે એવા જ રેકોર્ડ પ્રાપ્ત કરવા છે, તો અહીં આગળ તમે વેલ્યુ શું આપશો? 60। ઓકે, ખ્યાલ આવી ગયો? કોમ્પ્યુટર ફિલ્ડની અંદર લેસ ધેનનું ચિહ્ન મૂક્યું, 60 વેલ્યુ મૂકી કે 60થી ઓછા હશે એવા જ રેકોર્ડ તમને પ્રાપ્ત થશે અને ત્યાર પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો તો અહીં આગળ તમને બે જ રેકોર્ડ પ્રાપ્ત થશે, 38 અને 56, કે જે કોમ્પ્યુટરની અંદર 60થી ઓછા માર્ક્સ છે એવા રેકોર્ડ તમને પ્રાપ્ત થશે। સેમ કન્ડિશન, એરિયા સિલેક્ટ કરો, ડેટા મેનુની અંદર જઈને સ્ટાન્ડર્ડ ફિલ્ટરની અંદર લેસ ધેનની અંદર અહીં આગળ તમારું પહેલાં ફિલ્ડ કોમ્પ્યુટર સિલેક્ટ કરી લો। કોમ્પ્યુટરની અંદર લેસ ધેનની અંદર વેલ્યુ અહીં આગળ આપણે આપીએ 60 અપ, અહીં આગળ આપણે હવે ગ્રેટર ધેન આપી દઈએ, ઓકે, એટલે 60થી વધુ જે માર્ક્સ હશે એ જ રેકોર્ડ આપણને પ્રાપ્ત થશે, બીજા કોઈ રેકોર્ડ તમને જોવા મળશે નહીં। ઓકે ઉપર ક્લિક કરશો તો એવા 3 રેકોર્ડ છે, 63, 80, 93 માર્ક્સવાળા। તો
તો એવા જ રેકોર્ડ તમને પ્રાપ્ત થશે. તો આ રીતે તમે તમારી કન્ડિશન પ્રમાણે તમે સ્ટાન્ડર્ડ ફિલ્ટરનો ઉપયોગ કરી શકશો. ક્લિયર? ત્યારબાદ ડેટા ચકાસણી. ડેટા ચકાસણીની અંદર તમારે કરવી હોય એટલે કે ડેટા વેલિડેશન. ડેટા વેલિડેશન કેવી રીતે થાય કે દાખલા તરીકે તમે કમ્પ્યુટરની અંદર કેલ્સીમાં તમે એન્ટ્રી કરતા હોય કોઈ ડેટાની ને કોઈ ભૂલથી એન્ટ્રી ના થઈ જાય એનું તમારે ધ્યાન રાખવું હોય તો તમે ડેટા વેલિડેશન કરી શકો છો. દાખલા તરીકે અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપું કે આપણી આ માર્કશીટ છે. આ માર્કશીટની અંદર આપણે ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, કમ્પ્યુટરના માર્ક્સ આપણે એન્ટર કરીએ છીએ. હવે કદાચ આપણે ઝડપથી એન્ટ્રી કરતા હોય તો આપણાથી ભૂલ થવાની શક્યતા વધુ છે કે કોઈને વધુ માર્ક્સ મુકાઈ ગયા, કોઈને ઓછા માર્ક્સ મુકાઈ ગયા, 100 ઉપર માર્ક્સ મુકાઈ ગયા, માઇનસમાં માર્ક્સ મુકાઈ ગયા, બરાબર. તો આવી ભૂલ થતી અટકાવવી હોય તો તમે ડેટા વેલિડેશનનો ઉપયોગ કરી શકશો. કઈ રીતે તો જોઈએ. પહેલાં તમારે જેટલા એરિયાની અંદર એન્ટ્રી કરવાની હોય એટલો એરિયા તમે સિલેક્ટ કરી લો. તો આપણે અહીં આગળ એટલો એરિયા સિલેક્ટ કર્યો. સિલેક્ટ કર્યા પછી ડેટા મેનુની અંદર વેલિડિટી એટલે કે વેલિડેશન ઓપ્શન હશે, વેલિડિટી, એના ઉપર તમે ક્લિક કરશો એટલે વેલિડિટી અહીં આગળ ઓપ્શન આવશે, બરાબર. એમાં ક્રાઇટેરિયા આપણે શું સિલેક્ટ કરવું છે કે નંબર, વોલ નંબર, કારણ કે આપણે ગુજરાતી, ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, કમ્પ્યુટરની અંદર શું કરવાનું છે કે આપણે નંબર જ નાખવાના છે, માર્ક્સ જ આપણે એન્ટર કરવાના છે. ઓકે, તો અહીં આગળ આપણે વોલ નંબર લઈશું. વોલ નંબર લીધું ત્યાર પછી ડેટાની અંદર તમે ક્લિક કરશો એટલે અહીં આગળ આપણી કન્ડિશન કેવી હશે કે આપણા માર્ક્સ, આપણે માર્ક્સની એન્ટ્રી કેવી કરીશું કે 0થી 100 સુધીના માર્ક્સની જ આપણે એન્ટ્રી કરીશું. એટલે 0થી 100 એટલે બિટવીન શબ્દ આવ્યો. 0થી 100 વચ્ચેના જ, 0થી 100 વચ્ચેના જ આપણે માર્ક્સ એન્ટર કરવાના છે. તો અહીં આગળ આપણે શું કરીશું, બિટવીન ડેટા સિલેક્ટ કરીને મિનિમમ વેલ્યુ એટલે કે ઓછામાં ઓછી વેલ્યુ કેટલી તો 0 એન્ટર થવી જોઈએ અને વધુમાં વધુ કેટલી મેક્સિમમ વેલ્યુ તો અહીં આગળ 100 થવી જોઈએ. ઓકે, તો આ રીતની તમારે વેલ્યુ આપ્યા પછી ઇનપુટ હેલ્પની અંદર આપણે અહીં આગળ કંઈ નથી કરવું. એરર એલર્ટની અંદર અહીં આગળ આપણે જો કદાચ ભૂલથી કોઈ 100 ઉપર વધુ માર્ક્સ એન્ટર થઈ જાય તો આપણને વોર્નિંગ બતાવવી જોઈએ. તો અહીં આગળ આપણે એક્શનમાં વોર્નિંગ લીધું. ક્લિયર? અહીં આગળ ટાઇટલ આપીએ કે એન્ટર યોર રોંગ નંબર અથવા તો માર્ક્સ, બરાબર. આ રીતનું તમે ટાઇટલ આપી શકો. અથવા તો અહીં આગળ એન્ટર યોર રોંગ એન્ટ્રી. ઓકે, એરર મેસેજની અંદર અહીંયા આગળ તમે આપી શકશો કે 0 to 100 between માર્ક્સ એન્ટ્રી. ઓકે, તો આ રીતના તમે મેસેજ ડિસ્પ્લે કરાવી શકશો. ક્યારે? જ્યારે તમે ખોટી એન્ટ્રી કરશો ત્યારે. ઓકે ઉપર ક્લિક કરો. ક્લિક કર્યા પછી હવે આપણે અહીં આગળ એન્ટ્રી કરીએ ગુજરાતીની માર્ક્સની અંદર. તો ચલો આપણે 45 માર્ક્સ આપ્યા તો 0થી 100 વચ્ચેના માર્ક્સ થયા. તો અહીં આગળ આપણને કોઈ એરર જોવા મળશે નહીં. પણ ભૂલથી આપણે ઇંગ્લિશની અંદર 102 માર્ક્સ એન્ટર થઈ ગયા. ઓકે, ને પછી તમે નેક્સ્ટ સેલની અંદર જશો, બીજા સેલ ઉપર તમે ક્લિક કરશો તો અહીં આગળ તમને એરર જોવા મળશે કે એન્ટર યોર રોંગ એન્ટ્રી, કે તમારી ખોટી એન્ટ્રી થઈ છે. પછી જે આપણે મેસેજની અંદર જે મેસેજ લખ્યો હતો કે 0 to 100 between માર્ક્સ એન્ટ્રી,
અહીં આગળ સજેશન પણ તમને આપી દેશે કે 0 થી 100 સુધીના જ તમે માર્ક્સ અંદર એન્ટર કરી શકશો. ઓકે, અહીં આગળ તમારે હવે માર્ક્સ તમે ઝડપથી એન્ટ્રી કરતા હો તો તમને ખ્યાલ આવી જાય કે મેં અહીં આગળ રોંગ એન્ટ્રી કરી દીધી. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો તો તમે અહીંથી તમે એના માર્ક્સ સુધારી શકશો. 52 માર્ક્સ આપ્યા. ઓકે, આ સેલની અંદર તમે માઇનસ માર્ક્સ આપશો, માઇનસ 33 માર્ક્સ આપવાની જગ્યાએ આગળ માઇનસ થઈ ગયું. બરોબર, ભૂલથી એન્ટ્રી શક્ય છે કે ભૂલ થઈ જાય ને પછી તમે બીજા સેલની અંદર જોશો તો તરત તમને એ જ મેસેજ ડિસ્પ્લે થશે, આગળ તમને એન્ટ્રી થવા દેશે નહીં. તમને અહીં આગળ મેસેજ બતાવી દેશે કે તમે આ રીતની ભૂલ કરી છે માર્ક્સ એન્ટર કરવામાં, તો તમે 0 થી 100 સુધીના માર્ક્સ તમે એન્ટર કરી શકો. ઓકે, તો આ રીતની તમે હવે ભૂલ સુધારી શકશો અને અહીં આગળ 33 માર્ક્સ એન્ટર કરી શકશો. ક્લિયર? તો આ રીતનું તમે ડેટા વેલિડેશન કરી શકશો. એવી રીતનું વેલિડેશન તમે અહીં આગળ ક્રાઇટેરિયામાં વોલ નંબર ને ડેસિમલ, બરાબર, ડેટ, ટાઈમ, સેલ લિસ્ટ, ટેક્સ્ટ લેન્થ. તો હવે ટેક્સ્ટ લેન્થનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે અહીં આગળ આપણા નેમ છે, ચલો બીજો કોઈ સેલ લઈ લઈએ. આ સેલ છે D19 થી B17 થી B20 સુધી 4 સેલની અંદર આપણે વેલિડેશન મૂકવું છે કે નામની અંદર આપણે ફિક્સ જ કેરેક્ટર ઇનપુટ થવા જોઈએ, એનાથી વધુ કેરેક્ટર ઇન્સર્ટ થવા દેશે નહીં. ઓકે, એવું આપણે વેલિડેશન મૂકવું છે કે દાખલા તરીકે 5 જ અક્ષરો ટાઈપ થવા જોઈએ, 5થી વધુ અક્ષરો ટાઈપ થવા જોઈએ નહીં. તો અહીં આગળ આપણે એટલા સેલ સિલેક્ટ કરી, ડેટાની અંદર વેલિડિટીની અંદર અહીં આગળ વોલ નંબરમાં આપણે ટેક્સ્ટ લેન્થ લઈશું. ટેક્સ્ટ લેન્થની અંદર આપણે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ કન્ડિશન લઈશું અને મેક્સિમમ કેટલા? 5. બરોબર, શું લઈશું? 5 અથવા 5થી લેસ ધેન લઈશું. અહીં આગળ લેસ ધેન ઇક્વલ ટુ 5 અથવા 5થી ઓછા હશે એટલા જ કેરેક્ટરો ઇનપુટ થશે. 5થી વધુ જો તમે કેરેક્ટર ઇનપુટ કરવા જશો તો તમારો ડેટા એક્સેપ્ટ થશે નહીં. ઓકે, એલર્ટની અંદર સ્ટોપ, અહીં આગળ લોંગ કેરેક્ટર કેર મૂક્યું, લોંગ કેર. અહીં આગળ તમે સિમ્બોલ દ્વારા બી દર્શાવી શકશો કે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ 5 તો તમે કેરેક્ટર ઇનપુટ કરો, કેર. બરોબર, આ રીતનો મેસેજ આપીને ઓકે ઉપર ક્લિક કરશો. હવે તમે અહીં આગળ ટાઈપ કરશો કે દાખલા તરીકે MMV આપણે લખ્યું, MMV. બરોબર, બીજા સેલની અંદર તમે જસ્ટ ક્લિક મારશો તો જવા દેશે, કોઈ એરર નહીં આવે. પણ અહીં આગળ MMV પછી સ્પેસ સાથે સ્કૂલ તમે લખ્યું તો 5 કેરેક્ટર વધુ થઈ ગયા ને પછી તમે બીજા સેલની અંદર ક્લિક મારશો તો તરત અહીં આગળ તમને લોંગ કેરેક્ટરનો એરર મેસેજ તમને જોવા મળશે. ક્લિયર? તો આ રીતે તમે ડેટા વેલિડેશન એટલે કે ડેટા વેલિડિટીનો ઉપયોગ કરી શકશો. ક્લિયર? તો આ વિડીયોમાં આપણે ડેટા સોર્ટિંગ, ડેટા ફિલ્ટરિંગ અને ડેટા વેલિડેશન વિશે અભ્યાસ કર્યો. આઈ હોપ કે તમને બધો ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોડણીની ચકાસણી, ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, પ્રિન્ટિંગ એ બધા ટોપિક વિશે અભ્યાસ કરીશું. જય હિન્દ.